ત્યારે આનંદ આવે. અને આ આનંદ માટે સત્સંગ છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. હે નિરખને ગગનમાં ઈ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું. અવર ન દેખું કોઈ એની તોલે. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. રૂપ અનંત વળી બુદ્ધિ ના શકે કડે. ચડી બહુ પાંથે ગયો જીવ ભૂલી. જડને ચેતન વિશે રસ રૂપે રમિયો. પકડને તેજસ જીવન બૂટી. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું શબ્દ બોલે. જડ હડે જ્યોતવું દ્યોત રવિ કોટી. જ્યાં નેતિ કહી નિગમ પાખે. અનુપમ ઉપમા આપી શકાય શું. સાત સચિદાનંદ આનંદ રૂપે. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. બતી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવડી. અચળ જળ કે સદા અનલ દીવો. નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો. વર્ણ જીવાય સરસ પીવો. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. અકળ અવિનાશીએ નવ જાય કડો. અરદવુરદની માયે માલે. નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો. પ્રેમના તંતમાં સંત જાલે. હે નિરખને ગગનમાં
કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. આ વાંધો છે. જે કાંઈ દેખાય બધા હું કરે. કોઈ એમ નથી કહેતો તું. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. હું જ છું. આ હું કરીને હું પણ બાંધ્યું, તું કરીને તારા પણ છોડ્યું, તો હું ને તું બે એક થઈ ગયા તો હરી પણ મળ્યું. તો આ જે છે હું ને તુંની રમતમાં નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? કોણ છે જુઓ? તેજ હું શબ્દ બોલે. વારંવાર એ શબ્દ બોલે. એ નાથના ચરણમાં હું ઈચ્છું છું શરણ. એ નાથના ચરણમાં મારું શરણ હું લઉં છું. અવરને ન દેખું કોઈ તોલે. કોઈ એની તોલે આખા જગતમાં મારા ગુરુ તોલે કોઈ ન આવે. તેજ હું શબ્દ બોલે. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? રૂપ અનંત વળી બુદ્ધિ શકે નહીં કરી. આનું રૂપ કેવડું? અનંત. એમાં બુદ્ધિ કાંઈ આવે નહીં. દરિયોની જીવની સૃષ્ટિ જોવો ને એમ લાગે હા એટલા બધા જીવ આમાં છે તો બીજા કેટલા છે. એમાં બુદ્ધિ કાંઈ કામ ન કરે. એવી વિશાળ ઇમારતો જોવો તો એમ લાગે માણસે બનાવી છે તો આ કંઈ બનાવી રહ્યા છે. એક તારા જોવો તો તમને એમ લાગે એક તારાના કેવડા રૂપ. અને અનંત તારા, એક નહીં. એક તારો વૈજ્ઞાનિકો કે સૂર્ય કરતાં લાખો ગણા તારા મોટા છે. હવે એક પૃથ્વી નાનકડો ગ્રહ છે તો એમાં એટલા માણસો જીવે, એટલી વનસ્પતિઓ, એટલા દરિયાના પાણી, તો એના કરતાં લાખો કરોડો ગણા મોટા તારા છે. એવી તારાઓ ભેગા થાય ત્યારે એક આકાશ ગંગા બને. એમાં લાખો તારા હોય, આપણે ગણાય એટલા. હવે એવી હજારો આકાશ ગંગા થાય તે એક નિહારિકા થાય. તો એવી કરોડો નિહારિકા તમારા આકાશ મંડળમાં છે. ત્યારે આપણી બુદ્ધિ કામ ન કરે. ખારો આ કેમ બનાવ્યું છે? આવડું નાનકડું હૃદય અવળુકડું. હવે એ હૃદયમાં આખું ખાઈને બધું એમાંથી લોહી બને ને એટલામાં તો આખી દુનિયા હાલે, આપણું જગત આખું હાલે એમાંથી. તો આપણને લાગે અવળા હૃદયમાં શું બનાવ્યું છે કે એક ખાલી તાતનો જો તૂટે તો અડધું અંગ કામ કરતું બંધ થઈ જાય. તો આ દેહમાં અજાયબ કેવડી વસ્તુ બને. તો આ કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. એ નાથના શરણમાં હું શરણ માગું છું. અવર ન દેખું એની તોલે. આના સિવાય બીજા કાંઈને દેખતો નથી. એટલે ને સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાચ મન નિશલ રાખે, ધન ધન જનની નીરે, વૈષ્ણવજન તો એને રે કહીએ, વૈષ્ણવજન તો એને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો એને રે કહીએ. તો આ વૈષ્ણવજન કેને કીધું? બીજાના દુઃખ દર્દ જાણે અને પોતાને દુઃખ લાગે. કોકનું દુઃખ જોઈને પોતાના મનમાં એમ લાગે કે એનું દુઃખ કેમ મટે, હું જલ્દી કેમ એને હાજો જોઉં. આને રૂ આવે તો સમજ વૈષ્ણવ પણ આવ્યું. પણ બીજાના દુઃખ જોઈને તમને એમ લાગે કે એ તો હરિજન છે, ફલાણો છે, ફલાણી જ્ઞાતિનો છે, જો તમને અધમ દેખાય એમ લાગે એ લાગનો છે, તો સમજવું તમે પૂગ્યા નથી, થયા નથી. કંઠી પડે સાધુ ન થવાય. સાધુતા તો અંદરથી પ્રગટ થાય. ડૉક્ટરની ડિગ્રી લીધે કાંઈ થાય નહીં હોય. કદાચ એમડી ડિગ્રી લઈને આવ્યો હોય પણ અંદરની આવડત ન હોય તો કાંઈ તાવ હાજા ડિગ્રી ન કરે. એ તો તમારે કરવા પડે, તમારા અનુભવની એરણ ઉપર ચડવું પડે. ઘણા ડિગ્રીવાળા ડૉક્ટર સાનમના બેઠા, સાંજે માણ ખાવાના થાય, અને અમુક વગર ડિગ્રીના લોકો લાખો રૂપિયા કમાય. એની ના જાય તો તાવે ઉતરી જાય ને બધું થઈ જાય, ઓલાનું નહીં થાય.
ડિગ્રી કાંઈ ન કરે, અનુભવની આંખ અંદરથી પ્રગટે તો કામ થાય. રૂપ અનંત વળી બુદ્ધિ ના શકે કરી, ચડી બહુ પંથે ગયો જીવ ભૂલી. ખૂબ પંથે, જો આડાવડા પંથ ખૂબ થયા ને એટલે માણસ જીવ પોતાનું બ્રહ્મપણું ભૂલી ગયો છે. કોઈ કે આમ કહીને, કોઈ કે તેમ કહીને એમાં ને એમાં રેખડા કર્યો. આપણે તો એક એક પંથ પકડાવી દીધા, એ પંથમાં જીવીને પંથમાં મરી જાય. પંથ કોઈને કર્યો ને, હુકામે કર્યો ને, કોના થકી આ બધું હાલે કોઈને ખબર નથી. પછી ગમે પંથ લઈને બેઠા હોય, એ સંપ્રદાયમાં જીવે તારા એમાં એના નિયમ પાડે, પોતે સ્વતંત્ર વિચારે ન કરીએ કે જુઓ તો ખરા. તો એ પંથ આપણે તો બંધનકારક થયા. આપણે મુક્તિ માટે ગયા હતા કે આ પંથમાં જાય તો મુક્તિ થઈ જાય, આ પંથમાં જાય તો અમારો ધર્મ આવી જાય, અમારો ધર્મ સંભાળાઈ જાય, અમારું નિજ સ્વરૂપની ઝાંકી થઈ જાય. એને બદલે પંથમાં મરી ગયા. જેમ કુકમંડુપતાની સ્થિતિ કહેવાય. કૂવામાંનો ડેડકો હોય તો એના બાપા એમાં જઈનમાં એની આખી પેઢી વહી ગઈ હોય, એને જાજુ પાણી દેખ્યું ન હોય કોઈ દી, તો એને દેખાય હું આટલું જ પાણી, બસ, આથી વધારે પાણી ક્યાંય હોય નહીં. પણ જો કોઈ દરિયાના પાણીની અનુભૂતિ કરાવે, દરિયામાં કોઈ લઈ જાય તો ખબર પડે ખારું આ તો પાણી આવ ખોટું, પણ આપણે આ કૂવામાંથી કાઢવા જ ન દે. હારો કોકનું સાંભળતા નહીં હોય, ક્યાંય જવાનું નથી તો પાપ લાગે, કોઈનું ન સંભળાય. એક વખત એક ચોરને નીમ લીધું ચોરે. એના કોઈ ગુરુ હોય છે, એને કીધું કે નીમ લ્યો, કે હું ક્યાંય કથા વાર્તા થાય ને ત્યાં સાંભળવું નહીં. એ કે બાપુ વખતે ભૂલથી ત્યાં નીકળવાનું થાય તો કથા હાલતી હોય, સત્સંગ હાલતો હોય તો તમારા કાનમાં આંગળા નાખી દેવા, બાકી આ છાનમોનું હાયલું લાવવાનું, કોઈ સાંભળવાનું નથી. ધંધો ચોરીનો, સારી વાત સાંભળવી નહીં, તો આ ધંધો તમારો ખોટ જાય કે આવું ન કરાય. હવે એક ચોરની નીચે 4-5 ચોર, આ એનો મુખ્ય. હવે એક દી કોણ કેમ કે બહાર ગામ ગયો ને, ઘરે આવતા મોડું થયું, ચોરે બે સાધુ આવેલા. ચોરા પાસેથી ને ગામમાં જવાનું ફરજિયાત થાય, એ જ રસ્તો, બીજો કંઈ રસ્તો નહીં. તો એ જોયું કરે આ સાધુડા ક્યાં આવ્યા, આજ મારે નીકળવાનું થયું ને, આ સત્સંગ કરે, મારા ગુરુએ ના પાડી છે, સંભળાય નહીં. કાનમાં આંગળા બે નાખી દીધા અને સાનમોનું આવેલો. હવે કુદરતને કરવું ને, ઓલી કાંટાની ઘેનું ભર ભરીને ગયેલા, થારે કાંટાની ઓલી 52 કાંટાની હુઈડ એક પડેલી. આ બરાબર હાલવા ગયો ને તો પગમાં કાંટો ઘૂસો કાઢવો તો પડે. તો એને એમ જો ઘરનો હવે એક બાજુ સત્સંગ હાલે અને એક બાજુ સાંભળવાની મારા ગુરુએ ના પડે, કાંટો ન કાઢો તો અમારે હાલવું કે. પછી શું કર્યું, એક આંગળી કાઢી નાખી, એક આંગળીએ કાંટો કાઢ્યો ને ત્યાં ઓલો સત્સંગમાં આવ્યું કે દેવીને પડસાયો ન હોય. આ શબ્દ સાંભળ્યો પછી તો કાંટો કાઢીને આમ કરી નાખ્યું, લંગડો પૂગ્યો ગીરે. પણ આ મનમાં ગોખાઈ ગયું, કાંઈક ના પાડી હોય ને પહેલાં ગોખાઈ જાય. તમે છોકરાઓને એમ કહો છો સિરિયલનું આ કાંઈ સાંભળવાનું નથી હો, પાકું ન કરતા, આ યાદ ન રાખો તો સિરિયલ બધી યાદ હોય. તમે એને છોકરાઓને કહો ગાડી આમ હોય તો એ 4 વ્હીલની 2 વ્હીલની એને જે શોખ હોય ને બધીને એને ખબર હોય. અને બાપા ગાડી આગતા હોય તેને એટલી ખબર ન હોય ને છોકરાને ખબર હોય. જે ના પાડો ને એ એને વધુ યાદ રહે. એટલે ઓલું યાદ મનમાં ઘડી ગયું કે દેવીને પડસાયો ન હોય. હવે આ સત્સંગની વાત એને ખબર નહીં, મનમાં કોઈ વાત આર ન ઉતરે, દેવીને પડસાયો ન હોય. ઘરવાળીની ઘડીક થઈ વાત થઈ ને એ કે દેવીને પડસાય ન હોય, પણ તમે આ શું આ ગાંડા થઈ ગયા? ગાંડા નહીં, તો આ સત્સંગ સંભળાઈ ગયો, દેવીને પડસાય ન હોય, મનમાં ગોખાઈ ગયું. હવે એ 4 જણાએ ત્રીજે દી નક્કી કર્યું કે હવે આપણે બહુ રાજા ખાતર બહુ પાડ્યા, એના કરતાં આપણે રાજાના દરબારમાં એક વખત ખાતર પાડી આવીને તો વરદીનું વટાણું થઈ જાય. 4 જણા એને પોતે ગયો. રાજાના દરબારમાં બહુ પાયલોટ નીકળ્યો હારો, ખાતર પાડી આવ્યો પણ કોઈ પકડી ન શક્યા, કોઈ જાગ્યું નહીં. રાજાએ ઢંઢેરો પીધો, ખરો આ ચોર કોણ હારા મારા રાજમાં ખાતર પાડી ગયા, તો પ્રજાની સલામતી હું ગમીને પકડો. કોઈ પણ સંજોગો મારા હાથમાં ન આવે. હતા તો ગામની પસવાળે રહેવાવાળા જ હતા. એ દેવી માને બહુ પૂજે, એનું કાંઈ કહો તો ન હાલે. એટલે રાજાએ આઈડિયો કર્યો કે ભાઈ આપણે સારું આ કોઈ છોડ પકડાતા નથી, માનતા નથી, ને સારા હગડે છોડતા નથી, હગડવાળા ગોતી લઈએ, આ હગડે મળતા નથી.
એટલે એણે એક નર્તકી ગામની હતી ગણિકા, એને ઊભી કરી કે તારે છે ને હારા હારા વસ્ત્ર પહેરી 2 હાથ ચોંટાડ, 4 હાથની દેવી થા, માથે ગરબો લે, અને એ લોકો જ્યાં રહ્યા ને ત્યાં વચ્ચેથી તો હાય. એટલે આ દેવી તો પાછું એને તારે ત્યાં જઈને કહેવાનું કે આજ વખતે રાજાના દરબારમાં જેણે ચોરી કરી છે એ હાચા ચોર હોય એ રાજામાં દરબારમાં હાજર થઈ જાયજો, નકર દેવી કોપાયમાન થાય તો તમને શ્રાપ દે તો તમારો ધનોત પનોત નીકળી જાય. આવું કીધું. ઓલી બાઈ હતી ગણિકા, એણે તો વેહારો લીધો, 2 હાથ છોટાડ્યા, કાંક શાળ કાઢવા ક્યાંથી, તો ફિલ્મમાં હાલે, આમાં તો ન હાલે. તો 4 હાથ બિચારે 2 છોટાડીને ગયા, માથે લીધો મોટો ગરબો, હાથમાં એક ફાનસ લીધું, ઉપડી ઓલા ઝૂંપડપટ્ટીમાં રહેતા તો હોરી હાલી. તો બધા પીગી લાગો, હે દેવીમાં આવ્યા, સાક્ષાત આવ્યા, સાક્ષાત આવ્યા. ક્યાંક 4 હાથ હોય તો માનવું તો પડે. હવ પૈગે લાગે તો થોડી થોડીને પૈગે લાગે, હે માં અમારી ભૂલ હોય તો માફ કરજે, ને હારો જો તમે રૂબરૂ પ્રગટ થયા ને અમારું આમ છે ને, કોઈ પગે લગાવ્યા ને કોઈ ફૂલડા વધાવ્યા ને કંઈક વાના કર્યા. તો આ ચોરનો સરદાર છે ને હૂતો હતો, ઓલા 4 પૈગે લાગવા આવ્યા પણ આ આવ્યો નહીં, આ ઉઠાડી આવ્યો, ઓલા એ આ તો દેવીમાં પધાર્યો આપણે આંગણે. અને એમ કહે છે કે જેણે ચોરી કરી હોય રાજાના દરબારમાં શોખે શોખો કહી દઈ ને ધનોત પનોત જાય. તો આને વિચાર કર્યો કે મારું સારું દેવી લાગે તો દેવી છે પણ સારું ચોરી આપણે કરીએ એવા કહી તો રાજા માર નાખે. ત્યાં એની યાદ એવું દેવીને પડસાયો ન હોય તો એણે શું કીધું, 2 છોકરાઓની કીધું એ ફાનસ લાવો તો ફાનસ લાવો, તો 2 જણા દીવા કરી આવો, 2 જણા દીવા 2 જણા ફાનસ કરી આવવાનું. આમ પાસે રાખ્યા એક બાજુ, તો પડસાયો તો વાહે જવાનો, આનો પડસાયો દેખો ને ઢીબી નાખી હોય ને ત્યાં ખારા આવી દેવી હોય ક્યાં, તો હાથે નોખા થઈ ગયા, ઓલા સોટાડા રહીએ પકડાણા જ નહીં, આને માર ખાઈને આવવું પડ્યું. આ એક શબ્દ સાંભળી ગયા તો સોરની સોરી પણ નીકળી ગયું ને દેખાણા નહીં, પ્રગટ ન થયા, ખાલી વાત જ સાંભળી હતી કે ભાઈ દેવીને પડસાયો ન હોય. આ એક શબ્દ છોટી ગયો સત્સંગનો તો એને રાજના દંડ ન થયો, પકડાણા નહીં. પછી તો ગામ છોડીને વયા ગયા પણ એને દંડ ન થયો, ખાલી એક શબ્દ સાંભળ્યો સત્સંગનો. તો જીવનમાં જેણે સત્સંગ ઉતારી લે, એનો નિચોડ ઉતારી લે તો જન્મ મરણ પાછા ન આવે. તમને ખબર છે કે મને દુઃખ છે, મને ગમતું નથી, મને હાવ આવી મળી, નણંદ મળી, મને ફલાણું એવું મળ્યું, ધંધો એવો નથી, મારું ફલાણું નથી હાલતું, તો સમજવું આપણું ક્યાંક કર્મ છે વાંકો, આપણો થાંભલો વાંકો છે. તો આપણે વાંકો છે ને વાંકો તરીકે સ્વીકારો. આપણે એથી સારું જોઈએ તો સારું વાવો, ઘઉં વાવશો તો ઘઉં થાય, બાજરો વાવો તો બાજરો, જે વાવશો એ થાય. અટાણે વાવેતર આપણા હાથમાં છે, લણો છો એ આપણા હાથમાં નથી. કાંઈ કોયલાનું હતું એ ફળ તમે ભોગવો છો, પણ હવે આપણને એમ લાગે કે મારે આવું દુઃખ જોતું નથી, મારે આવી નણંદ નથી જોતી, મારે આવું હાવડું નથી જોતું, મારે આવો ધંધો નથી જોતો, કંટાળીને થાકીને માંડ રોટલા ના થાય, મારે હારા મારો જોઈશે. તો સારું વાવો, કાજુ બદામ વાવશો તો કાજુ બદામ મૂકશે. અટાણે જે કાંઈ કરો છો સત્સંગથી બધા જ સ્વાદ, બધા જ દુઃખ, બધું જ જે છે બદલી શકો છો. આજ તમને ખબર પડી કે કર્મ મારા નથી, કર્મ જે કરી આપણા નથી, કંઈ માથે જવાબદારી ન લઈ, કંઈ ન લઈ, કર્મને ધર્મને ઓળખી ગયા તો સુખે આપણા નથી, દુઃખે આપણા નથી, એમ કર્મી આપણા રહેતા નથી, કંઈ આપણે એના દ્રષ્ટા બની ગયા. આપણે કરવાના ખરા, એમને પછી કાલે કે કર્મ આપણાથી કોણ કરે તો ન હાલે હો, પણ કર્મ કરતું જવાનું આપણા નથી. જેમ ભાઈ કબીર સાહેબ છે એ બધું વણે ખરા, આખો દી સવારથી હાથ લગન એનો ચરખો ચાલુ જ રાખે, રૂ લાવે, એમાંથી દોરા કરે, દોરામાંથી પછી ચાદર બનાવે, વેચવા જાય, એ બધું કરે. પણ કરે હું બધું નામ કોનું? મારા ભગવાનનું. આ રામનું છે, કબીર રામનો, રામ કબીરના. હો પાછું 2 ધ્યાન રાખવું, કબીર રામનો, રામ કબીરના. બ્રહ્મા આપણે, આપણે બ્રહ્મા, ઘડો પાણીમાં, પાણી ઘડામાં, આ 2 ભેગું છે. એટલે કબીર કે રામ મારામાં, હું રામમાં, જે કાંઈ થાય એ રામનું. તો હું જે ચાદર બનાવું એ રામની,
ચરખો હાંકવાવાળો રામ, લેવાવાળો રામ, પાથરવાવાળો રામ, ઓઢવાવાળો રામ, પૈસા દેવાવાળો રામ. હવે એક દી શું થયું કે ના બે વિરોધી જાગ્યા ને તો ભગવાનને એમ થયું કે આના વિરોધ બહુ કરે, એક દી હું આટો મારી આવું ભગવાન કબીર શું કરે. તો કબીરે એક સાધુનું રૂપ લીધું. સાધુનું રૂપ લઈને આ બરાબર વેસવા આવેલા, મોટો ફેટો મોટો ગાંડો ખડકી. રસ્તામાં ભગવાન મળ્યા. અરે કે મારે ઓઢવાય નથી, આ પાથરવાય પૂરું નથી, કાંઈક તો કબીર સાહેબ મદદ કરો. તો આ દયાળુ એક ટાઈમનું દીધું, ભાગ હોપી દીધું બધું કાપડ. લેવો એ કે એમ નહીં, મારે ઘીરે પાછા 2-3 બદલાવા જોઈએ, ઘરનાને બધાને જોઈએ. બાપુ થોડું થોડું આટું શું આપો, એટલું બધું આપી જાઓ ને આજકાલ. કબીર છે આખો ગાંહડો હોપી દીધો. હવે ઘીરે કહીને આવ્યા હતા કે આ ગાંહડો વેચાઈ જાય, એમાંથી જે કાંઈ નફો મળે એમાંથી હટાણું કરીને લાવી પછી આપણે જમવાનું છે. તાનો રાહ જો આગળ વેચાઈ જાય. હવે રસ્તામાં જ વેચાઈ ગયો. નક્કી કર્યું ઠીક કાંઈ વાંધો નહીં, મારો રામ આવ્યો હતો અને રામ બધું લઈ ગયો. હવે ઘીરે જાવ તો ઘર નાખી જાય. છોકરા વાટ જોવે કે આગળ કબીર સાહેબ કંઈક લઈને આવશે મારો બાપા, પછી જમશું. 7 જણાનું કુટુંબ, હવે જમવું તો જોઈએ. આ લાવે પછી તો જમવાનું થાય, તાણક તો કાંઈ થાય નહીં. કરવું હું. કબીર કે કાંઈ વાંધો નહીં, મારો રામ લઈ ગયો તો રામ જોહે, આપણે ભાગવાનો બહુ ધંધો કર્યો. જઈને હતા ગયા. એ કે ત્યાં જાય તો ઉપાધિ ને જવું જ નથી. જઈ આપણો કાંઈક વેદ થાય ને તો 2-3 દીકડે જાઓ તો કાંઈક ભૂલી જાય, કાંઈક ઘીના ઠામમાં ઘી પડી જાય, પછી રોહું. હવે અહીં ઓલા વાટ જોવે કાગડી આવે આગળી આવે. ભગવાન એમ થયું આ તો ડખો થયો. મને એમ કાંઈ ઘીરે જા, ઘીરે જ ન ગયો, વનમાં વયો ગયો. ત્યાં ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસી ગયા તો ધર્મવાળાને સંભાળ લેવું પડે ને. તો ભગવાને શું કર્યું કે આનું મફત ચાદરને લઈને તો ઓલો તો વયો ગયો. હવે આને ભૂખા રાખું તો મારી ઇજ્જત થાય ને ભાઈ. હું સૌનો કરતા હરતા છું. એ કે રામ ખરીદવાવાળો એ, ઓઢવાવાળો એ, પાથરવાવાળો એ, બનાવવાવાળો એ, તો હવે ખવડાવવાળો એ જ હોય ને. તો મારે કેમ કરવું, મારે ખવડાવવાળો થવું જોઈએ. પોતે કબીર બનીને આવ્યા. મોટું ગાડું ભર્યું, પછી ફોટા પડ્યા. ખરે કબીર થાય ને તો સારું પાછું મારે રોકાવું જોઈએ, ભેગું ખાવું પડે ને ડખો થાય. બોલો તો વયો ગયો ને કંઈ આવે, બધે ભેગા તો થાય એમ નથી સેટિંગ. તો એને શું કર્યું, બીજું રૂપ લીધું વણઝારાનું, અને આખું ગાડું ભરીને અટાણું ખાવા પીવાનું બધું વરદીનું ભાતું હાલે એટલું ગાડામાં ભરીને લેવા. આવીને કીધું કે ભાઈ એને ખબર હતી લોહીને કે માણ ખાવાનું થાય એટલું બધું કે જાહો જલાલી આવે નહીં. એટલે પૂછ્યું કે ભાઈ આ કોને મોકલવાનું છે? કે આ કબીર સાહેબનું ઘર છે કે હા કબીર સાહેબનું છે, એને ત્યાં મોકલવાનું. પણ અમારે ત્યાં એટલું બધું તો કોઈ દી હોય નહીં. આ એટલા એક ગાહડામાં એટલું બધું હટાણું કેમ ખરીદ્યું? એ કે આજકાલ બહુ ભાવ આવ્યા ને એટલે. એ કે હવા ભાવ આજ સુધીમાં આવ્યા નથી હો. ભૂલીને જ ગયા ને કબીરને ત્યાં જ મોકલવાનું હતું, ક્યાંક બીજે જવાનું હોય ને ત્યાં લેવા આવે. ના એનું અમારે ભૂલ ન થાય હો. ખડકીને વયા ગયા. 3 દી પછી કબીરને એમ થયું કે હાલ હવે ધ્યાન સમાધિ પૂરી થઈ, કાંઈક તો થયું છે ને. જો બધું એને ધ્યાનમાં આવે. આ વસ્તુ થાય ને ત્યારે કુદરતી વ્યવસ્થા એવી કરે, કબીરના ધ્યાનમાં આ ન આવે. કરી વળો જાય તો એ દેહભાન ભૂલાઈ જાય ને એક તાર બની જાય. એક તાર બની જાય ને તમે પોતે ઈશ્વર છે કબીર પોતાને ન ખબર પડે. તો આવ્યા 3 દી પછી જઈને જોયું કે આપણે કાંઈ વાંધો નથી ને, સ્વાગત કેવું થાય ન ગમે આમણો લઈને આવે કે કાંઈક આવે તો ખબર પડે કે આ કાંઈક વાંધો નથી નહીં. એને બધાની સિકલ ફરી ગયા લઈને ઓલા હમાએ ખાધેલા તો ખુશખુશાલ થઈને એનો છોકરો જ આવ્યો કમાલ કે બાપા આજકાલ તમે સારો ભાવ આવ્યો કે શેનો ભાવ આવી ગયો? તે તમે 3 દી સુધી ક્યાં ગયા હતા? કે વજનમાં ગયો હતો. પણ એમ નહીં તો એટલો બધો ભાવ આવ્યો આજકાલ આપણે માલમાં. તો જો આખું ઘર ભર્યું વરોથી સુધી તો આપણે કાંઈ કરવું પડે એમ નથી. એ કે ગાંડા હું નહોતો, હું ગાંડો તો મેં કોકને દઈ દીધો હતો. એ કે તો એ કે કબીર બીજો આવ્યો હોય, એ જેના માટે વણતો હતો ને એ વણવાવાળો ખુદ આવ્યો હોય. મારી જવાબદારી જ ક્યાં છે? જે કાંઈ છે એનું છે. એટલે હતા ને 3 દી રહ્યા ને તો 3 દીનું હું વરદીનું ખાવાનું દેવું પડ્યું. ચાદર ભલે ને છેતરીને લઈ ગયા. તો આ જે છે ને એ મહાપુરુષોની ખૂબી હોય.
ધ્યાનમાં એને બધું આવે પણ ભગવાન કામ કરવા આવી, ભગવાન જ એની માયામાં ન આવવા દે. કાંઈક માયાપતિ છે, કામ એ કરી જાય પણ એ સપનામાં એને આવવા ન દે. ને કે ધ્યાન કરે તો આખી દુનિયાને દેખાય, ન દેખાય એવું નથી. કબીર છેતરાય નહીં, છેતરાય તો કબીર નહીં. એમ ભક્ત કોઈ દી છેતરાય નહીં જગતથી. જગતને છેતરીને હાલ્યા જાય ને પછી જગત રોતું રહે. એટલે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એ નાથના ચરણમાં શબ્દ ચરણ હું ઈચ્છું, અવન દેખું એની તોલે. રૂપ અનંત વળી બુદ્ધિ ન શક કરી, ચડી બહુ ગયો પંથ ભૂલી ગયો જીવ. આ પંથ ભૂલી ગયો, અનેક પંથમાં અટવાણો એટલે મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ. કારણ કે ઓણ આ પંથમાં નાખ્યા, વળી પાછા બીજા જન્મમાં બીજા પંથમાં નાખે. એટલે આપણે પંથ જ કાંઈ પકડવાના, આપણે મૂળ તત્વમાં કોઈ આવે જ નહીં. આ કૂવામાં નાખે, પછી જિલ્લાના કૂવામાં નાખે, પછી બીજાના કૂવામાં નાખે. એટલે કૂવામાં જિંદગી આપણે બાપ દાદાની પેઢી વી ગયું, આપણે પંથમાં પેઢીઓ કાઢી નાખી. પંથ બાળા જાય તો કોઈક થાય ને, પંથ બાળા જાય નહીં, જ્ઞાતિ બાળા જાય નહીં. કે જ્ઞાતિ જાતિ ત્યાં નથી, એ હરિજને એને સાબિત કબીરે કર્યું, હા નરસિંહ મહેતાએ આ સાબિત કર્યું. અને જ્ઞાતિ ને જાતિ એકે નહીં હરિના કર્યા દેશમાં. એ ગંગા સતીએ ગામડામાં બેઠા બેઠા કીધું કાંક ન્યા છે નહીં, જાતિપાતિ ક્યાં છે, અહીંયા છે ઊભી કરેલી. જન્મેથી કોઈ ત્યાં કોઈ કીધું અમારે લુહાણો આવ્યો, ન આવે જ નહીં. બ્રાહ્મણે નથી આવતો. પટેલ આવ્યો કોઈ ત્યાં, ગમે પટેલ આવ્યો, કોઈ જન્મેથી કોઈ કહે કે માન્ય પટેલ આવ્યો, ન કે પટેલ હોય તોય નથી કહેવાતો. અમાન્ય બાબુ આવ્યો ને કાં બેબી આવે, બે જ આવે, બીજું આવે નહીં. એટલે જાતિપાતિ હોય તો બોજ ન મારે કે તું બ્રાહ્મણ છો, સિક્કો મારીને મોકલ્યા બ્રાહ્મણ. અહીં આવીને તમે ઊભું કર્યું, ન કે એને ખબર નથી. એમ જાતિ પાતિ હરિકેરા દેશમાં નથી. એમ પંથ કે સંપ્રદાય તો પાછળથી ઊભા કર્યા છે. પંથ સંપ્રદાય હતા નહીં. પંથની પહેલે પાર જાવ તો રે પરમ તત્વ મળે. પંથ બધા પૂરા થાય ને તેથી ઈશ્વર મળે. તો આપણે પંથમાં રખડી તો પછી કેદી પંથ બાળા નીકળશું? આ પંથ બાળા જેથી નીકળી તેની પ્રગટ પરમાત્મા મળે. જળને ચૈતન્ય વિશે રૂપમાં ખૂબ રમ્યો. જળને ચેતનમાં વારંવાર આ રૂપમાં ફર્યો. આજ બાય બહેનો, કાલ ફલાણું બન્યું, કાલ ઘોડો બન્યો, ખૂબ આ રૂપમાં ફર્યો. પકડને જીવ સજીવનની બુટી. સજીવન બુટી ક્યારે મળી નહીં. મનુષ્ય અવતાર હતો તો પંથમાં સંપ્રદાયમાં પડ્યો રહ્યો. હું કાંઈક છું, બે પૈસા થયો તો હું કરતો રહ્યો, પછી કરવું હું. જળહર જ્યોત ઉપર જ્યોત રવિ કોટી, જ્યાં નેતિ કંઈ નિગમ પાકે. જળહર જ્યોતિ જે આ પ્રગટે એમાં વેદને પુરાણને છેલ્લે તો વેદે એમ કહીએ કે નેતિ આમાં કાંઈ છે નહીં, આમાં નથી. કાંઈક વેદ ભણી લે તો કે એને ભગવાન મળે. તો વેદ તો બધા અટાણ ખરીદી ગયા એમ છે ને. મને રૂપિયા દઈને જો ભગવાન મળતો જ ન હોય, રૂપિયા દઈને ખરીદે ભલે કરો જ થાય, લોન લ્યો, ચાર વેદ ન ખરીદી શકે બસ થઈ જાય. પણ વેદમાં કાંઈ મળે તો હવે ન ખરીદે, વેદથી કાંઈ મળે નહીં. નેતિ નિગમ બોલે. અનુપમ ઉપમા આપી શકાય શું? સચ્ચેતનાના આનંદ રૂપે. જે સચ્ચિત આનંદ છે એને કોઈ ઉપમા આપી શકાય એવી વાત નથી. એકલા હશે અને તમે શું કરો? એમ લાગે હારો ગાંડો થઈ ગયો હોય છે. પી હશે એનું હસવું જુદું હોય, આપણું જુદું હોય. એક વખત એક મનોરથ વૈષ્ણવ હતો, મનોરથી. એને મોટો મનોરથ કર્યો કે મારે અહીંયા જાજામાં જાજા માણસો પ્રસાદ લે ને એમ કરું. શેઠ મોટા અને મનોરથનો સંકલ્પ કર્યો. હજારો માણસો આવ્યા, લાખો માણસો એ સમયમાં. બધાને જમાઈ ખુશ થતા જાય. તો આ શું કરે? તાલી પાડે. એટલે બોલો કે તમે તાલી કાં પાડો? બસ આ તાલી એટલું જ મારો તો કાંઈ છે નહીં આમાં. પણ એ કે આ રૂપિયા બધા મનોરથીના હતા, એને બાટું છું. મારા ઠાકોરે જે પ્રસાદી માટે મને સંકલ્પ કરાવ્યો તો મારી તો ખાલી તાલી છે, મારું આ કાંઈ નથી. એટલે હું એનું છે એને બાટું છું. તમે જ્યારે જમાડો, કોઈને દાન દો, વસ્ત્રનો દો, પૈસાનો દો, ત્યારે એમ ન કહું હું ભિખારીને આપું છું, ગરીબને આપું છું, તો તમારે પાછું લેવા આવવું પડશે. પણ તમારે એમ કરવું, આત્મ સ્વરૂપી તત્વ છે એનું હું એને આપું છું. તો તમે એક તો હું પણ આનું બંધનનું આવ્યું, કર્મનો છેડ્યું, દરેક ઈશ્વરનું સ્વરૂપ અંદર ઈશ્વર બેઠો છે એનું હું એને આપું છું. તમારી પાસે બે વસ્ત્ર વધારે છે, એને નથી, તો એને કોઈને આપી દો તો શું થાય? એનું એને આપું છું. કાંઈક દરેકમાં રૂપ ઈશ છે. આજે એના એ દિશા છે. ભિખારી છે, ભીખ માગવા નથી આવતો, પણ શીખ આપવા આવે કે હારા
તમને આપ્યું હોય ને તો આપજો, ન કાલે વારે અમારી ઘરે ઘેરે ઘેરે ભટકવું પડશે, એના કરતાં છે તો કંઈક આપો. તો કે બીજું કર સેતાવો. તો ભગવાન કે લક્ષ્મી આવે તો એ એમ કે બીજું કર સેતાવો. પણ લક્ષ્મી આપણે અહીંયા ન આવે કે કેમ સારું ઓલા ત્યાં જાઓ ચાલે આપણે અહીંયા ન આવે. પછી એને ત્યાં તે કીધું તો બીજું ઘર સેતાવો. ભગવાન બીજાને ઘેર ગયા તાર ત્યાં ન આવ્યા. ભગવાન આવે તો લક્ષ્મી આવે. મેં કદાચ રડિયું કાઢવી પડે. બસ ધ્યાન રાખો, બીજાનું ઘર સેતાવવાનું કરતાં તમારું ઘર સેતાવવાનું. તમારી રસોઈ કરવી તેમ કહો બીજાનું ઘર બીજાનો ચૂલો સેતાવો તમારો સેતાવો. બસ એમ જ કરવું ને. રસોઈ કરવી તો એમ પરમાર્થ કરવો છે, પરમ તત્વની ઝાંખી કરવી છે. સત્સંગ કરીને આપણો દેહાધ્યાસ છોડીને આપણા સ્વરૂપમાં લીન થઈ જવું છે અને જન્મ મરણ છોડી દેવા છે. તો સત્સંગ કરી ધ્યાન કરીને પરમાત્મા પ્રીત બાંધે. પરમેશ્વર કે હું એની ઘેરે જાઉં, મને ગોતવા એને ન આવવું પડે, ગોતતો ગોતતો હું નહીં આવું. એનો બોલ છે ગીતામાં કે એને ગોતવો નહીં જવું પડે, એને ગુરુ અંદર મળશે. પણ એવો કે એવો અમારે ગુરુ ક્યાં ગોતવા, આ સબળી ક્યાંય ગોતવા નહોતી ગઈ, સેવા હાથમાં લઈ લીધી, ગુરુ તો એને મેળા આવ્યા. નસીબ મહેતા ક્યાંય ગયા નથી, ઘરે બેઠા આવવું પડ્યું. ભોજારામે ક્યાં આ જલારામ જાત્રા જતા હતા, ભોજારામ વૈશમાં મેળા ક્યાં ગુરુને ગોતવા ગયા હતા, ગુરુ ગોતીને આવ્યા. જાત્રા તો અધૂરી રાખીને વૈયાવા ત્યાં આજે અહીંયા હજારો લોકો જાત્રા કરવા આવે. હારો એ ક્યાંય જાત્રા એ ગયો નથી ને એને ત્યાં જાત્રા કરવા બધા જાય જો. તો આજે છે ને એ મહત્તમ તત્વ જ્યારે સેવાના રૂપમાં અર્પણ કરી દે પોતાની જાતને કે મારો મનુષ્ય અવતાર વેડફી નથી નાખવો, મારે પરમ તત્વના કલ્યાણ માટે જ્યાંથી આવ્યો ત્યાં મારા મૂળ સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપમાં ભળી જવું છું. જેમ નદી ભળી જાય ને સાગર થઈ જાય એમ મારે મારા બ્રહ્મ સ્વરૂપમાં ભળીને હું બ્રહ્મ છું, હું ઈશ્વર છું, એ તત્વમાં ભળીને મારે આ પાછા 84ના ધક્કા નથી ખાવું. આ કરવું હોય તો સત્સંગ કરી લેવો. નકર હજી દુઃખો વેઠવા હોય, હજી કાંઈક રૂપિયાવાળા થવું હોય, ક્યાંક મોટોમાં બંગલામાં ફરવું હોય તો હજી વાંધો નથી જવામાં, તો એવું કરજો. તમે બંગલાવાળાને પૂછજો સુખી છે, વિમાનમાં રોજ ફરે તો એ ટેન્શનમાં છે, આમ કરીને બેઠા હોય. એના કરતાં તમે એકલા ખુશીથી ખાઈને હોઈ તો જાઓ. ભલે બે જણાની વાતો કરો, બે સિરિયલ જોઈને હોઈ જાઓ. પણ પેલાને એ ટાઈમ નથી મળતો. રૂપિયા તો ખૂબ આવે પણ નીંદર નથી આવતી. કારણ નીંદર કંઈ વેસાતી થોડી મળે, સાધન મળે, સિદ્ધિ મળે. આ રૂપિયા આ વેચાતી નીંદર ન મળે. ખાવાના આખા ડબડા ભેળા, ભૂખ કાંઈ વેચાતી મળે? ભૂખ જ ન લાગે શું કરો? અને ખાવાના ડબડા ભેળાને ભૂખ નથી લાગતી, અને ભૂખ લાગે ને ખાવાનું ન હોય. આ ઊંધી પ્રક્રિયા એની છે. એટલે આ વસ્તુ સમજવું. આ બધી સત્સંગ છે એટલે એવું નથી કે કંઈ ભગવાનની જ વાતો આવે. આ આપણી કથા વિના આપણું ઉદ્ધાર નહીં થાય. આ આપણી કથા છે. આ કર્મ કોઈ કથામાં નહીં આવે, વેદ વાર્તામાં ન આવે, કારણ કે આ કથા આપણામાં જ આવે. અને આમાંથી છૂટવાની બાળી મળે કે આમાં છૂટીને કેમ જવું? જવું તો ક્યાં જવું? સંસાર છોડવો? કાંઈ છોડવા નથી. છો ન્યા રહ્યો, ત્યાંથી ચાલુ કરો. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ. જો વળી જો હું કીધું, બત્તી એ નહીં. બત્તી એટલે લાઇટ, દીવો. દીવા વગર, તેલ વગર. વળી સૂત્ર એટલે એનો દોરો, દોરા વગર. જો વળી અચળ જડકે સદા અનલ દીવો. જેમાં આ જે આંખ વીંચી જાય, સૂર્ય નથી, રાત છે, રાત છે એમાં આપણે આંખ વીંચી જાય. સપનું આવે તો ક્યાંથી દીવો કાઢો? એ અંજવાળું કોણ કરે? તો આ સૂર્ય નથી, રાત છે, આંખ વીંચી ગયા છો, તમે જાગતા નથી, તો સપનામાં તમને અંજવાળા કોણ કરે? સપનામાં તમે રખડો, ક્યાંય ગયા હોય, કેટલે ફરવા ગયા હોય, તો એ દીવો કરે છે કોણ? એ પ્રકાશ ક્યાંથી આવે? તો એ અનળ દીવો છે. એ તેલમાં બત્તીનો દીવોય નથી, બત્તીએ નથી, એમાં તેલે નથી, અને વાઇટે નથી, અને છતાં અંજવાળું પડે. તો એ અંજવાળું છે આત્મતત્વની અનુભૂતિની વાત છે. એ અંજવાળાને જે ઓળખી જાય ને એને સપના નીકળી જાય. સપના નીકળી જાય તો સત્ય પ્રગટ થાય, અને સત્ય પ્રગટ માટે આ બધી ઉપાધિ છે. નેત્રમી નિરખો. જો આંખ વિના જોવાય હો, આંખ હોય તો જોવાતું નથી. એ કે આંધળા થાવ ને તો હું દેખાડું. હવે આંધળા થવા કોણ નવરો હોય? નેત્રમી નિરખો ને રૂપ વિન પરખો. અને રૂપ વગરનો પરખો, જેને આકાર નથી. રૂપ હોય તો આખું ગામ જોવા આવે. આમાં અંદર બેઠેલાનો કાંઈ આકાર નથી એટલે જોવાય તો નથી. વણ જીવાય રસ સરસ પીવો. જીભ નથી ને તોય રસ માણવાનો છે. એટલે કે અપંગ થાય ને તો હું ડુંગર કૂદામ. અપંગ થવું પડે, પહેલાં પગ કાપી નાખ, પછી ડુંગર વટાડું.
હવે કોઈ જાય? અકળ અવિનાશી એ નવ જાયો કડી, આ કઈડો કોઈનાથી જાય નહીં. અડદ ઉદરની માહે બોલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં કોઈ સંત ચાલે. આ પ્રેમનો તંત પાકડું, આનો સૂત્ર કોક જ પકડી હગે અને કોક જ જાણી લે, બાકી બધાથી જણાતું નથી.